ચાલો જોઈએ કે વોટ્સએપ બિઝનેસને આગળ વધારવા માટે કેટલું પાવરફુલ ટૂલ છે. આપણે રોજ જે એપ વાપરીએ છીએ એ બિઝનેસ માટે કેટલી કામની છે ખબર છે? આ કોઈ સીધી લીટી નથી. આ એક ફ્લાયવ્હીલ છે જે દરેક વાતચીત સાથે ગતિ પકડે છે. આનો દરેક સ્ટેપ બીજાને તાકાત આપે છે. બસ પછી ગ્રોથનો ચક્ર ચાલતું જ રહે છે. વેચાણ કરતા પહેલા સૌથી જરૂરી છે વિશ્વાસ બનાવવો. એ જ તો પાયો છે. એક કમ્પ્લીટ પ્રોફાઇલ બતાવે છે કે બિઝનેસ સાચો છે અને ભરોસાપાત્ર પણ છે. કયું ટૂલ વાપરવું એ તો બિઝનેસના કદ અને જરૂરિયાત પર આધાર રાખે છે. એક જ સવાલના જવાબ વારંવાર આપવા પડે છે તો ફ્લાયવ્હીલનો બીજો સ્ટેપ બહુ કામનો છે. કામને ઓટોમેટ કરો. આનાથી સમય બચશે અને ગ્રોથ પર ફોકસ કરી શકાશે. ઓકે, હવે સિસ્ટમ સેટ છે તો ચાલો આ ચેટ્સને વેચાણમાં ફેરવીએ. જુઓ, આ ખરેખર કામ કરે છે. આ સ્કિન કેર ક્લિનિકનું ઉદાહરણ જુઓ. એમની સ્ટ્રેટેજી સિમ્પલ હતી. સોશિયલ મીડિયાથી લોકોને સીધા વોટ્સએપ પર લાવો. અને પરિણામ? બિઝનેસમાં સીધો 35%નો ગ્રોથ. આંકડા સામે જ છે. હજી એક સફળતાની વાત કરીએ. આર્ત દી કકાઉ, એક ચોકલેટ બિઝનેસ. એક વોટ્સએપ કેમ્પેનથી એમના વેચાણમાં 56%નો વધારો થયો. જબરદસ્ત કહેવાય. અને હવે સૌથી છેલ્લો અને પાવરફુલ સ્ટેપ, ગ્રાહકોને બ્રાન્ડના ફેન્સ બનાવવા. આ નાના નાના સ્ટેપ્સથી જ લોયલ્ટી બને છે. એમને ખાસ ફીલ કરાવો, એ પાછા જરૂર આવશે. સ્ટાઇલ સ્પ્લેશને ખબર હતી કે દરેક વાતચીત એક તક છે અને એમણે એનો પૂરો ફાયદો ઉઠાવ્યો. વધારે વાતચીત મતલબ વધારે જોડાણ. પરિણામે કસ્ટમર્સ સાથે વાતચીત 3.5 ગણી વધી. તો આ છે આખું ચક્ર. વિશ્વાસ, કાર્યક્ષમતા, વેચાણ અને પછી વફાદારી, જે ફરી વિશ્વાસ વધારે છે. તો કઈ વાતચીત ફ્લાયવ્હીલને આગળ વધારશે? ગ્રોથની શરૂઆત એક મેસેજથી જ થાય છે.